જલાલપુરના બોરસી માથીવાડ ગામે દરિયો તોફાની બન્યો છે। અષાઢી બીજની મોટી ભરતી હોવાથી દરિયો ગાંડોતુર બન્યો છે। તો સમગ્ર ગામમાં દરિયાના પાણી ફરી વળ્યા છે। તો બોરસી માથીવાડ ગામે બનાવવામાં આવેલ માટીની દિવાલમાં ગાબડું પડ્યું છે। દિવાલમાં ગાબડું પડી જતા પાણી ગામમાં ઘૂસ્યા હતા તેમજ અનેક ઘરોમાં પાણી ભરાયા હતા। તો નવસારીના દ્રશ્યો, નવસારીના દરિયો ગાંડોતુર બન્યો છે। અષાઢી બીજની મોટી ભરતી હોવાને કારણે દરિયાના મોજા ઊંચા ઉછળ્યા હતા અને જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે માટીની, તેમાં ગાબડું પડ્યું હતું। તો તેમાંથી દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવ્યું હતું। તો અષાઢી બીજની મોટી ભરતી હોવાથી દરિયો ગાંડોતુર બન્યો છે। અનેક ઘરોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ગામમાં દરિયાના પાણી ફરી વળ્યા છે। તો સમગ્ર ગામમાં દરિયાના પાણી ફરી વળતા લોકોને પણ હિજરત કરવાનો વારો આવ્યો છે। રાતવાસો ક્યાંક બીજા ગામમાં જઈને કરવાનો તેમને હાલ તો વારો આવ્યો છે। તો ભારે હાલાકીનો સામનો આ ગ્રામજનોને કરવો પડી રહ્યો છે, કારણ કે દરિયાના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે। જે પ્રોટેક્શન વોલ માટીની દિવાલ બનાવવામાં આવી છે તેમાં ગાબડું પડ્યું છે, તેમાં ગાબડું પડતા દરિયાનું પાણી ગામમાં ઘૂસી રહ્યું છે। તો આપ આ દ્રશ્યો પરથી જ અનુમાન લગાવી શકો છો કે કેટલી પરિસ્થિતિ અહીંયા તંગ હોઈ શકે, કારણ કે જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત પાણી ને પાણી જોવા મળી રહ્યું છે। તો આ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન ઉપર। જી રાકેશ, દરિયો ગાંડોતુર બન્યો છે અને નવસારીનું જે ગામ છે ત્યાં દરિયાનું પાણી અંદર ઘૂસી આવ્યું છે। ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા શું તેમને કોઈ મદદ કરવામાં આવી છે કે કેમ? અંકુર, આપને જણાવી દઉં કે છેલ્લા 2 દિવસથી જે અમાપ અને બીજની ભરતી આવી રહી છે તે આજે પણ આવવાની તૈયારીઓમાં છે, જેને કારણે ગામજનો ભયભીત થયા છે। ગામજનોની વાત કરીએ તો 2 દિવસથી પાણીમાં ગામજનો દિવસો કાઢવા પડ્યા હતા। ખાસ કરીને ઘર વખરીને પણ નુકસાન થયું છે, પરંતુ જે વહીવટી તંત્રની વાત કરીએ તો સર્વે કરવા પહોંચી ગયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જલાલપુર ધારાસભ્યની જે પાળો તૂટ્યો છે તેની યુદ્ધના ધોરણે તાત્કાલિક બનાવવામાં આવે એવી પરિસ્થિતિ ની સૂચનાઓ આપી દીધી છે, જેને લઈને જે પાળો બનાવવા વાળા હોય છે તે લોકો ત્યાં પહોંચી ગયા છે, જેને લઈને એક સુરક્ષાને ધ્યાનમાં લઈને કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।